નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો ઘણા વિદ્યાર્થીઓને જે ઇંતજાર હતો કે હવે જે એનએસનું રિઝલ્ટ છે તે ક્યારે જાહેર થશે, તો તમારો જે ઇંતજારની કડી હતી તે હવે પૂરી થઈ છે અને એનએસનું રિઝલ્ટ છે ફાઇનલ જાહેર થઈ ગયું છે। તો રિઝલ્ટ છે તે કેવી રીતે જવું, તો તે રિઝલ્ટ કેવી રીતે જવું તે અંગેનો આજનો આપણો વિડીયો છે। તો આ વિડીયોમાં તમને જણાવીશું કે તમારા મોબાઈલમાં તમે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે રિઝલ્ટ જોઈ શકો છો। તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયોને લાઇક કરી દે, આગળ શેર પણ કરજો। અને બીજી વાત એ કે આપણો એક વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપને જોઈન ના કરે તો વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો। વોટ્સએપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી મળી જશે। બીજી વાત એ કે આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો, બિલકુલ સ્કીપ ના કરતા અને સ્ટેપ બાય સ્ટેપ તમને બધી જ માહિતી આપું છું। તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, કોઈ પણ મોબાઈલનું તમારે ક્રોમ બ્રાઉઝર યા ગૂગલમાં જઈને શું સર્ચ કરવાનું છે, અહીંયા સર્ચમાં તમારે SEB એક્ઝામ તમારે સર્ચ કરવાનું છે। તમારે શું સર્ચ કરવાનું છે, SEB એક્ઝામ તમે સર્ચ કરશો એટલે આ પ્રકારની વેબસાઇટ ઓપન થશે। આ પ્રકારનું ઓપન થશે મિત્રો। તેમાં તમારે જે પહેલી જ લિંક છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો જે બીજું પેજ ઓપન થઈને આવી ગયું છે। હવે અહીંયા તમે જો સ્ક્રોલ કરશો એટલે એક નોટિસ તમને જોવા મળે છે, NMS 2023-24 પરીક્ષાનું પરિણામ જાહેરનામું અને ફોર રિઝલ્ટ ક્લિક હર। જો તમારે ડાયરેક્ટ રિઝલ્ટ ચેક કરવું હોય તો તમારે અહીંયા જે લિંક દેખાય છે ફોર રિઝલ્ટ ક્લિક હર તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે, અથવા તમારે અહીંયા 3 લાઇન પર ક્લિક કરવાનું રહેશે। 3 લાઇન પર ક્લિક કરશો, પ્રિન્ટ રિઝલ્ટ ઓપ્શન દેખાય છે તમને બીજા નંબરનો ઓપ્શન, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। પ્રિન્ટ રિઝલ્ટ પર ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા। તો આમાંથી તમારે જે પહેલો ઓપ્શન છે જે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, તેના પર તમારે જે એ સર્કલ દેખાય છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કર્યા પછી તમારી જોડે જો હોલ ટિકિટ હોય તો હોલ ટિકિટમાં એક સીટ નંબર આવેલો છે, તો સીટ નંબર અહીંયા તમારે ફિલ કરવાનું છે। સીટ નંબર નાખ્યા પછી તમારે ડેટ ઓફ બર્થ નાખીને તમારે સબમિટ કરવાનું રહેશે। જો સીટ નંબર ના હોય તો તમે આધાર ડાયસ નંબર અને ડેટ ઓફ બર્થ નાખીને પણ રિઝલ્ટ ચેક કરી શકો છો। તો અહીંયા હું સીટ નંબર ટાઈપ કરું છું, સીટ નંબર તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે। ત્યાર પછી તમારે અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે। સીટ નંબર નાખશો તો તમારે આધાર ડાયસ નંબર નાખવાની જરૂર નથી, સીટ નંબર નાખ્યા પછી તમારે ડેટ ઓફ બર્થ નાખવાની છે। તો મિત્રો અહીંયા હું ડેટ ઓફ બર્થ બી નાખી દઉં છું। ડેટ ઓફ બર્થ નાખ્યા પછી તમારે છે જે સબમિટનો ઓપ્શન આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા હું જન્મ તારીખ પણ નાખીને સબમિટ કરું છું। આટલું બધું કર્યા પછી તમારે અહીંયા જે લાસ્ટમાં સબમિટ દેખાય છે ઓપ્શન, તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી PDF સ્વરૂપે તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે। જે રીતે તમે જ્ઞાન સાધનાનું ખોલ્યું રિઝલ્ટ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ ઓપન કર્યું, તે જ રીતે તમારું NMSનું રિઝલ્ટ છે PDF સ્વરૂપે ઓપન થઈ જશે। તો આપણે NMSનું રિઝલ્ટ પણ ઓપન કરીએ છીએ અને તમને થોડું રિઝલ્ટ વિશે પણ તમને થોડું સમજાવીએ છીએ। તો અહીંયા રિઝલ્ટ જે PDF સ્વરૂપે આવી ગયું, આમાં વિદ્યાર્થીનો ફોટો પણ આવી ગયો છે। હવે વિદ્યાર્થીનો અહીંયા પહેલો કન્ફર્મેશન નંબર, રોલ નંબર છે, ત્યાર પછી વિદ્યાર્થીનું નામ છે, ડેટ ઓફ બર્થ છે, કેટેગરી છે। હવે તમને અહીંયા માર્ક્સની તમને થોડી ડિટેલમાં તમને સમજણ આપું છું। તો 7/4/2024ના રોજ એક્ઝામ લેવાની હતી। હવે 2 પાર્ટમાં તમારું પેપર હતું। પાર્ટ એમાં જે 90 માર્ક્સ અને પાર્ટ બીમાં પણ 90 માર્ક્સનું હતું। તો પાર્ટ એમાં આ વિદ્યાર્થી 90માંથી 53 માર્ક્સ મેળવ્યા છે, પાર્ટ બીમાં 90માંથી 41 છે। તો ટોટલ 180માંથી 94 માર્ક્સ આવ્યા છે। તો હવે આ વિદ્યાર્થી જનરલ કેટેગરીનો છે અને રિઝલ્ટમાં અહીંયા પાસ દર્શાવેલું છે। તો આમાં વિદ્યાર્થી છે તે પાસ થઈ ગયો છે। જો તમે ફેલ હશો તો અહીંયા પાસની જગ્યાએ ફેલ લખેલું આવશે। હવે વાત કરું તો જે મેરિટ લિસ્ટ છે તે અંગેનો પણ આપણો બીજો નેક્સ્ટ વિડીયો આવશે। તો મેરિટ લિસ્ટ વિશે પણ તમને થોડી સમજણ આપીશું અને કેટલા માર્ક્સે પાસ થશો અને તે વિશે પણ તમને જાણકારી આપવાનો છું। તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો। આ હતું ફક્ત અને ફક્ત રિઝલ્ટ કેવી રીતે જવું। હવે નેક્સ્ટ વિડીયો છે તેમાં તમને જણાવીશું કે તમારે છે કેટલા માર્ક્સ છે તમે મેરિટમાં નામ આવશે અને
મેરિટ લિસ્ટ ક્યારે આવશે તે વિશે સંપૂર્ણ જાણકારી તમને આ ચેનલમાં મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો ગમે લાઈક કરી દેજો, આગળ શેર પણ કરજો અને વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો. તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.